પ્રગતિશીલ યુવાનો હોય છે જે પોતાની સૂઝબૂછથી નોકરી છોડી અને ધંધો વ્યવસાય કરતા હોય છે, ત્યારે જામનગરના યુવાનની પણ કંઈક એવી જ વાત છે, જેણે લાખો રૂપિયાની નોકરી છોડી અને બિઝનેસ કર્યો અને ભવ્ય સફળતા મેળવી. તો આવો જોઈએ અબ તકના આ વિશેષ અહેવાલમાં. જામનગરમાં નીતેશ ઉમરેટિયા નામના 28 વર્ષીય યુવાને પર્યાવરણને નુકસાન ન થાય તેવા બાયોકોલ બનાવવાની ફેક્ટરી શરૂ કરી છે, જેમાં એગ્રી વેસ્ટ જેવા કે મગફળી ઉપરાંત જીરું, અજમો, ધાણાની ફોતરીમાંથી કોલસો બનાવે છે, જે જીઆઈડીસીમાં સપ્લાય કરે છે. બાયોકોલ બનાવવા પ્લાન્ટથી રોજ 20 ટન સુધી સફેદ કોલસો બનાવવામાં આવે છે. આ ફેક્ટરીમાં 1 કલાકે 1 ટન બાયોકોલ બને છે, જેનો ભાવ 3000 થી 5000 સુધી મળે છે. ખર્ચ બાદ અંદાજે 35 થી 45% નફો થાય છે. એગ્રી વેસ્ટ થકી જ આ બાયો પ્લાન ધમધમે છે. સૌપ્રથમ અમારા માણસો દ્વારા આજુબાજુના 10 ગામોમાં જઈ અને જે પણ ખેડૂતો પાસે એગ્રી વેસ્ટ જેવા કે મગફળીના ફોતરા ઉપરાંત જીરું, અજમા, ઘઉં સહિતના પાકની ફોતરી હોય તો એને લઈને અહીં ફેક્ટરી સુધી લઈ આવવામાં આવે છે. સામાન્ય રીતે ખેડૂતો આવી સાઠી અને ફોતરીને સળગાવી નાખતા હોય છે. આથી જમીનમાં રહેલા પોષક તત્વોનો પણ નાશ થતો હોય છે. તો બીજી બાજુ આવી નડતરરૂપ ફોતરીને રૂપિયા દઈ અને ખરીદતા હોવાથી ખેડૂતોને પણ ફાયદો થાય છે. સૌપ્રથમ કપાસની સાઠીને મશીનમાં નાખીને ભૂકો કરે છે. ત્યારબાદ આ ભૂકાને હોફરમાં નાખવામાં આવે છે. બાદમાં તેમાં કેમિકલ મિશ્રણ કરવામાં આવે છે, જેની સમગ્ર પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ કોલસો તૈયાર થાય છે, જે પર્યાવરણને પણ નુકસાન નથી કરતો. આગમચેતીના ભાગરૂપે ફેક્ટરીમાં ચારેકોર વોટર પાઇપલાઇન પણ સુવિધા કરવામાં આવી છે. માત્ર 8 મહિના જ આ ફેક્ટરીમાં કામ કરવું પડે છે, ઉપરાંત કોઈ સમયની પણ પાબંદી નહીં અને તમારી આવડત મુજબ કમાણી પણ કરી શકો છો. મારું નામ નીતેશ ઉમરેટિયા છે. અમે બધા ફ્રેન્ડ સર્કલ એક સાથે બેઠા હતા ત્યારે પર્યાવરણ રહિત ભારતને બનાવવામાં આપણે ક્યાં સહભાગી થઈએ તેના માટે અમે એક પ્રયાસ કર્યો છે. બિઝનેસનો બિઝનેસ પ્લસ પ્રદૂષણ દૂર કરવા માટે અમે એક બાયોકોલ પ્રોડક્શન ચાલુ કર્યું છે. એગ્રી વેસ્ટ ખેડૂતો અત્યાર સુધી જે એગ્રી વેસ્ટ સળગાવી નાખતા એ અમે પૈસા દઈ આપી અને અહીંયા ખરીદી છીએ અને એ એગ્રી વેસ્ટમાંથી અમે બાયોકોલ પ્રોડક્શન કરીએ છીએ. અત્યાર સુધી ખેડૂતો એક આ એગ્રી વેસ્ટ છે એ ડૂચો બહાર કાઢવા માટે પણ પૈસા આપતા, એની જગ્યાએ અત્યારે અમે ખેતરમાંથી અમે લઈ આવીએ, પ્લસ એને પૈસા આપીએ. લેબરને મળે, વચ્ચે ટૂંકમાં એક સાથે 15, 20 કે 25 જણાને અમે રોજગારી આપી શકીએ. તે અલગ અલગ પ્રકારની ચીમનીમાં યુઝ થાય છે, જેમ કે બાલાજી વેફર છે, અવધ છે, નમકીનવાળા છે, રિલાયન્સમાં દહેજ છે,